શા માટે હંમેશા કહેતા કે બીજાના ભલામાં આપણું ભલું અને બીજાના સુખમાં આપણું સુખ છે? પૂજ્ય બ્રહ્મ વિહારી સ્વામી. પ્રમુખ સ્વામી મહારાજનું 95 વર્ષનું જે જીવન એ દિવ્ય અને ભવ્ય હતું. કેટલું દિવ્ય અને કેટલું ભવ્ય તો મહામંડલેશ્વર પૂજ્ય સત્યમિતાનંદ સ્વામીજીએ 1985ની સાલમાં વાત કરેલી કે પ્રમુખ સ્વામી મહારાજના જીવન અને કાર્ય માટે એક ગ્રંથ નહીં પણ વોલ્યુમ્સ અને વોલ્યુમ્સ લખવા પડશે. આ હું એટલો દાવો નથી કરતો કે આ વાક્યની અંદર સ્વામીનું સંપૂર્ણ જીવન આવી જાય છે, અને એવું પણ આપણે કહી ન શકીએ કે આ તમામ પાસાઓ આમાં પૂરા પડી જાય છે. પણ એક વાક્ય જે પ્રમુખ સ્વામીને ઘણું પ્રિય હતું, અને એ વાક્ય બીજાના ભલામાં આપણું ભલું. આજનો જે વિષય છે એ બીજાના ભલામાં આપણું ભલું. કદાચ આપણને એક વિચાર આવે કે આવું વિશાળ જીવન અને આવું સાદું વાક્ય. બટ ધ બ્યુટી ઓફ ગ્રેટ પીપલ ઇઝ that they are simple. મહાપુરુષોનું સૌંદર્ય એ છે કે એનું જીવન એકદમ સીધું અને સરળ હોય છે. અને હકીકતની અંદર બીજાના ભલામાં આપણું ભલું એ વાક્ય જો તમે નજીકથી જો નિહાળશો તો ખબર પડશે કે એમાં કોઈ જગ્યાએ હું નથી અને મારું નથી, બીજાના અને આપણું. સંપૂર્ણ નિરઅહંકારી અને સંપૂર્ણ નિસ્વાર્થ, અને કોઈ જગ્યાએ દુઃખ, ઘૃણા કે ભૂંડાશ નથી. ભલું અને ભલું. જેનું જીવન સંપૂર્ણ નિસ્વાર્થ હોય, નિરઅહંકારી હોય અને સંપૂર્ણ ભલાઈમાં તરબોળ હોય, એવું જીવન પ્રમુખ સ્વામી મહારાજનું દિવ્ય હતું. આ કોઈ વાક્ય કોઈ કવિની કલ્પના નથી કે કોઈ લેખક કે વિચારકની વિચાર નથી. સ્વામી સાહજિક રીતે બોલી ગયા હતા કે બીજાના સુખમાં આપણું સુખ છે. ઇન ધ જોય ઓફ અધર્સ લાઈઝ અવર ઓન. બીજાની પ્રગતિમાં આપણી પ્રગતિ છે. ઇન ધ પ્રોગ્રેસ ઓફ અધર્સ લાઈઝ અવર ઓન. બીજાના ભલામાં આપણું ભલું છે. ઇન ધ ગુડ ઓફ અધર્સ લાઈઝ અવર ઓન. તો બીજાના ભલામાં આપણું ભલું એ વાક્યની અંદર એ પ્રમુખ સ્વામી મહારાજનું જીવન સૂત્ર નથી, પણ જીવન મંત્ર છે. એ કેવળ જીવન ભાવના નથી, એ પ્રમુખ સ્વામી મહારાજનું સંપૂર્ણ જીવન છે. અને જ્યારે આપણે આ વિચારી શકીએ કે આ સંપૂર્ણ જીવન, અ લાઈફ lived for others, he actually breathed for others. જેમનો શ્વાસોશ્વાસ, ક્ષણે ક્ષણ એ બીજા માટે વપરાયેલી હોય, બીજાની સેવા માટે ખર્ચાયેલી હોય, એવું જીવન પ્રમુખ સ્વામી મહારાજનું હતું. પણ ઘણીવાર બુદ્ધિશાળી અને આપણે તર્કબદ્ધ છીએ તો આપણને એવો વિચાર આવે કે સ્વામી પ્રમુખ સ્વામી મહારાજ તો સંત હતા, પવિત્ર હતા, દિવ્ય હતા, એટલે કદાચ એ કહી શકે અને જીવી પણ શકે કે બીજાના ભલામાં આપણું ભલું. પણ અમે તો માનવી છીએ અને આ લોકના છે, અને રોજિંદા વ્યવહારની અંદર અમને પ્રશ્નના પાર નથી. એક ભાઈએ મને કહ્યું કે સ્વામી મેં મારા સગા સંબંધીને મારો ભલમનસાઈ કરીને મારો ફ્લેટ ભાડે આપ્યો તો અત્યારે ખાલી કરતા નથી. હું ભલાઈ કરવા ગયો અને ભરાઈ ગયો. એક ડોક્ટરે પણ મને કહ્યું હતું કે સ્વામી એક પેશન્ટ ખૂબ દુઃખી હતો અને ભલમનસાઈથી મેં એને ટ્રીટમેન્ટ શરૂ કરી અને કાંઈ કે ટ્રીટમેન્ટ અનુકૂળ ન આવી અને તકલીફ થઈ તો અત્યારે એને જ મારા ઉપર કેસ કર્યો. હું ભલું કરવા ગયો અને ભરાઈ ગયો. તો બીજાના ભલામાં આપણું ભલું છે કઈ રીતે? ઘણીવાર રોડ ઉપર રસ્તામાં આપણે જતા હોય ને એક્સિડન્ટ થાય અને એક્સિડન્ટમાં મદદ કરવા તમે ઊભા રહો. એવું નથી, ન રહેવું જોઈએ કે આપણા દિલમાં દયા છે એટલે આપણે ઊભા રહીએ. પણ ઊભા રહો અને એક્સિડન્ટ કરનારો તો ભાગી ગયો હોય અને જે અકસ્માતમાં પોતાને એક્સિડન્ટ થયો હોય એ હોસ્પિટલમાંથી પણ છૂટો થઈને નીકળી ગયો હોય, પણ સાક્ષી તરીકે તમારે કોર્ટના ધક્કા ખાવા પડતા હોય તો પ્રશ્ન થાય કે હું ભલું કરવા ગયો, એમાં મારું ભલું શું થયું? રામાનુજાચાર્ય વખતનો એક પ્રસંગ છે કે જ્યારે
ગોષ્ઠીપૂર્ણ કરીને રામાનુજાચાર્યના ગુરુ હતા. અને ગોષ્ઠીપુર ગામની અંદર એમના ગુરુએ એમને એક અષ્ટાક્ષરમ મંત્ર આપ્યો હતો, ઓમ નમો નારાયણાય. એ મંત્ર ઉચ્ચારણ કરવાથી માણસને સ્વર્ગ પ્રાપ્ત થતું હતું. જ્યારે રામાનુજાચાર્યને આ વાત ખબર પડી, પણ ગુરુએ એને વાત કરી હતી કે તું એકલો આ મંત્રનું ઉચ્ચારણ કરજે, કોઈ બીજા જોડે આ વાત અને મંત્ર તું શેર કરતો નહીં. થોડાક જ દિવસોની અંદર રામાનુજાચાર્ય ગોષ્ઠીપુર ગામની અંદર ગોપુરમ ઉપર ચઢીને આખા ગામને ભેગું કરીને બધા પાસે ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય આ મંત્રોચ્ચાર કરાવતા હતા. ગુરુને ખબર પડી, દોડતા દોડતા આવ્યા અને એને મોટેથી બૂમ પાડી અને કીધું કે તું શું કરે છે? એ કે આપે જ કીધું તું કે આ મંત્રથી સ્વર્ગ પ્રાપ્ત થાય છે, પણ એ કે તે મારું વચન તોડ્યું અને ગુરુદ્રોહનું તને પાપ લાગશે. અને તને ખબર છે ને ગુરુદ્રોહની શું થાય? એ કે શું થાય? એ કે નરક મળે. એ કે પણ જે મંત્રોચ્ચાર કરે છે એ બધા નગરજનોનું શું થશે? કે એને સ્વર્ગ મળશે. ત્યારે કે છે કે હું નરકમાં જવા તૈયાર છું જો આખા ગામને સ્વર્ગ મળતું હોય. પોતાનું નરસું થવા દઈને પણ બીજાનું ભલું કરે એવી ભાવના હતી. અમદાવાદની અંદર સંતોને સ્વયંસેવકોએ ખૂબ મહેનત કરીને એક બહુ જ મોટો કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આખા ગુજરાતના મહાનુભાવો ભેગા થવાના હતા અને ખૂબ સુંદર મહિનાઓની મહેનત પછીનો કાર્યક્રમ કર્યો હતો. કાર્યક્રમના દિવસે સવારથી વરસાદ શરૂ થયો. સ્વયંસેવકો પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા અને કહ્યું કે સ્વામી, કે આપ ખાસ પ્રાર્થના કરો કે વરસાદ બંધ થાય. સ્વામી કે કેમ? કે સ્વામી આજે આપણો કાર્યક્રમ છે અને એ કાર્યક્રમ નિષ્ફળ જશે અને ખૂબ મહેનત કરી છે અને ખૂબ ભવ્ય છે. તો સ્વામી એકદમ હસવા લાગ્યા અને સ્વામી કે વરસાદ પડો, વરસાદ પડો, વધુ પડો, વધુ પડો. બધા આશ્ચર્યચકિત થઈ ગયા કે પણ સ્વામી કે વરસાદથી તો આપણો કાર્યક્રમ નિષ્ફળ જશે ને નુકસાન થશે. સ્વામી કે તમે તમારા કાર્યક્રમનો વિચાર કરો છો, જીવનના કાર્યક્રમનો વિચાર કરો. સ્વામી કે વરસાદ પડશે તો ખેડૂતો રાજી થશે, પાક સારા પાકશે, પશુ પંખી કિલકિલાટ કરશે, તરસ્યાને પાણી પ્રાપ્ત થશે. સ્વામી કહે કે જીવનના કાર્યક્રમ વ્યક્તિગત કાર્યક્રમ કરતા ઘણા મોટા હોય છે. પોતાનું જતું કરીને પણ બીજાનું ભલું કરી શકે એવી પ્રમુખ સ્વામી મહારાજની ભાવના હતી. અને એ ભાવના પાછળ સ્વામીશ્રી એ પોતાનું સંપૂર્ણ જીવન ખર્ચી નાખ્યું હતું. પોતાનું જતું કરી અને બીજાનું ભલું કરવું એ સંતનું લક્ષણ છે. એવો આગ્રહ હું આપની પાસે રાખતો નથી, પણ બીજાનું ભલું કરી એમાં પોતાનું ભલું થતો હોય તો શું ખોટું છે? કુદરતનો આ ક્રમ છે કે જ્યારે આપણે ભલું કરીએ તો ભલે આજે નહીં, અઠવાડિયે નહીં, મહિને, વર્ષે, 10 વર્ષે પણ સામેથી આપણું ભલું થતું હોય છે. ઇતિહાસમાં ડગલે ને પગલે આવા પ્રસંગો જોવા મળે છે. 1892ની સાલનો આ પ્રસંગ છે. પોલેન્ડના સુવિખ્યાત પિયાનો વાદક પિયાનિસ્ટ પેડરુસ્કી અમેરિકાની યાત્રા પર હતા. તે વખતે સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં ભણતા 2 નવયુવાનો 18 વર્ષના, જેને પોતાની ફી ભરવાના ફાંફા હતા, એને વિચાર કર્યો કે આપણે પેડરુસ્કીનો જો સંગીતનો કાર્યક્રમ રાખીએ અને એમાં આપણે ફી રાખીશું તો એમાં જે પૈસા થશે એની બચતથી આપણે આપણી ફી ભરી શકશું. પણ કુદરતનું કરવું અને ભગવાનનું કરવું એવું થયું કે આ પેડરુસ્કીના કાર્યક્રમમાં પૂરતા માણસો આવ્યા નહીં. અને પેડરુસ્કીએ એમની જોડે જે કરાર કર્યો હતો કે એમાં $2000 ફી ચૂકવવાની હતી, પણ ખાલી $1600 પ્રાપ્ત થયા. દુઃખી દિલે જ્યારે આ 2 યુવાનો પેડરુસ્કી પાસે આવે છે ને કહે છે કે અમારે આ $1600 તમને આપીએ છીએ, બીજા $400ની પ્રોમિસરી નોટ લખી આપીએ છીએ કે જ્યારે અમારી પાસે સગવડ થશે ત્યારે આપશું, પણ અમને ક્ષમા કરો. દયાવાન પેડરુસ્કીએ પૂછ્યું કે ભાઈ તમે પણ આખો કાર્યક્રમ ગોઠવ્યો તો કેમ? વિદ્યાર્થીઓએ પોતાની જે કઠિનાઈ હતી તે વાત કરી અને દયાવાન પેડરુસ્કીએ ઉદાર થઈને એમને કહ્યું કે તમે એક કામ કરો કે આ $1600 તમે રાખો, મારે $1 જોઈતો નથી, અને એમાંથી તમારી $1200 તમે ફી ભરજો અને $400 તમે પુસ્તકો લેજો. આ પ્રસંગ અહીંયા પૂરો થઈ ગયો. પેડરુસ્કી પોલેન્ડ પહોંચી ગયા અને વિદ્યાર્થીઓ ભણવા લાગી ગયા.
લગભગ 3 દાયકા પછી 1919ની સાલ એ પેડરુસ્કી પોલેન્ડમાં જઈ અને પોલેન્ડના પ્રાઇમ મિનિસ્ટર બન્યા. પહેલા વિશ્વયુદ્ધ પછી એટલી બધી કઠિનાઈઓ હતી કે ચારે બાજુ રોગચાળો અને દુષ્કાળ અને કેટલી પ્રકારના નાના મોટા દુઃખો અને પરેશાનીઓ હતી. વ્યવહાર સંપૂર્ણ ભાંગી ગયો હતો. પેડરુસ્કી પ્રાઇમ મિનિસ્ટર તરીકે એ અમેરિકા ઉપર પત્ર લખે છે કે અમને કોઈ અનાજ આપે, ગ્રેઇન્સ મોકલે તો અમારો દેશ ભૂખમરામાંથી બચે. તે વખતે ફૂડ અને સપ્લાયઝના જે ડાયરેક્ટર હતા હર્બર્ટ હુવરે જહાજો ભરીને પોલેન્ડ માટે અનાજ મોકલ્યું અને પોલેન્ડના લોકો એ ભૂખમરામાંથી બચી ગયા. પેડરુસ્કી આનો આભાર માનવા માટે જ્યારે હર્બર્ટ હુવરનો જ્યારે સંપર્ક કર્યો ત્યારે હર્બર્ટ હુવરે પેડરુસ્કીને કીધું કે સાહેબ, તમારે મારો આભાર માનવાની જરૂર નથી, પણ હું તો એક મારી ઋણ ચૂકવું છું. તમને યાદ નહીં હોય પણ 30 વર્ષ પહેલા સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં તમે 2 નવયુવાનનો તમારી જે $2,000 ફી જતી કરી હતી એમાંનો એક નવયુવાન હું હતો. $2,000 જતા કર્યા એમાં આખો દેશ બચી ગયો. એક ભલું કાર્ય કર્યું તો એ ભલા કાર્યથી આખા દેશનું ભલું થાય છે. એવો જ પ્રસંગ નેલ્સન મંડેલાનો. 28 વર્ષ વ્યક્તિ જ્યારે જેલમાં જાય એમનો વાંક નથી. કાવતરાના કારણે, ખાલી રેસિઝમના કારણે અને મહા દુઃખોમાંથી પસાર થયો. અને જે વ્યક્તિએ એને હેરાન કરવામાં કશું બાકી રાખ્યું નહોતું. જ્હોન ફોસ્ટર કરીને જે તત્કાલીન નેતા હતા એને નેલ્સન મંડેલાને ફાંસીએ ચડાવવા સુધીના કાવતરા ઘડ્યા હતા. આગળ જતા એ પ્રાઇમ મિનિસ્ટર બન્યો સાઉથ આફ્રિકાનો અને 12 વર્ષ પ્રાઇમ મિનિસ્ટર રહ્યા. પણ જ્યારે નેલ્સન મંડેલાને છૂટવાનો વારો આવ્યો ત્યારે જ્હોન ફોસ્ટર પણ એક સામાન્ય માણસ થઈ ચૂકેલો. વિશ્વના મીડિયાએ ભેગા થઈને જ્યારે નેલ્સન મંડેલાને પ્રશ્ન પૂછ્યો કે જે વ્યક્તિએ તમને ખૂબ હેરાન કરી છે, તમને મરણ સુધી પહોંચાડવામાં કશું બાકી રાખ્યું નથી, તમારી યુવાની હણી લીધી છે, સો વોટ ડુ યુ થિંક ઓફ જ્હોન ફોસ્ટર? તરત જ નેલ્સન મંડેલાએ કીધું કે હી ઇઝ અ ડિસન્ટ મેન. સંપૂર્ણ વેરઝેર ભૂલીને, સંપૂર્ણ બીજાનું ભલું ઈચ્છીને, લેશ માત્ર દુશ્મનોનું પણ એને બુરું ઈચ્છ્યું નથી. એ નેલ્સન મંડેલા પોતે એવા મહાન વ્યક્તિ બની ગયા કે જેના આધારે આખો સાઉથ આફ્રિકા દેશ ઉઘરી ગયો. તો કદાચ ગુડનેસ રિટર્ન્સ પેડરુસ્કીના પ્રસંગમાં એને સામે વળતર પ્રાપ્ત થયું, પણ કદાચ વળતર પ્રાપ્ત ન થયું, પણ નેલ્સન મંડેલા ભલું કરતા કરતા પોતે એવા ભલા બની ગયા કે વિશ્વના એક પ્રેરણા મૂર્તિ બની ગયા. સો ગુડનેસ રિટર્ન્સ એન્ડ ગુડનેસ રિફોર્મ્સ. અને હકીકતની અંદર જ્યારે જીવની અંદર આવી ભાવના હોય ત્યારે સંપૂર્ણ પોતાનું મન નહીં પણ શરીર ઉપર પણ અસર થતી હોય છે. બિયોન્ડ સેલ્ફ કરીને એક મોટો રિસર્ચ થયો હતો અને જેમાં ઇલિન રોકફેલર ગ્રોવલ્ડ કરીને બેન અને એલન લક્સ કરીને એ રિસર્ચમાં એ લોકો લખે છે કે ઇફ યુ ડુ ગુડ, ઇફ ધ હેલ્પર હેલ્પ્સ, ધ ગુડનેસ કમ્સ બેક ટુ ધ હેલ્પર. હિઝ હેલ્થ બિકમ્સ વેલ, હિઝ ઇમ્યુનિટી બિકમ્સ બેટર. પોતાનું સ્વાસ્થ્ય પણ સારું થતું હોય છે. હકીકતની અંદર તમે ભલું કરો તો તમારું ભલું તો થાય, પણ તમારા સ્વાસ્થ્ય શરીરનું પણ ભલું થતું હોય છે અને મન કેટલું નિર્મળ થઈ જાય. તો પ્રમુખ સ્વામી મહારાજનું જે કોર એલિમેન્ટ, જેને 95 વર્ષ સુધી કેવળ ભલું જ કર્યું છે, ભલું જ ઈચ્છ્યું છે. એકવાર સંતોને પ્રમુખ સ્વામીએ સાહજિક કહ્યું હતું કે મને ક્યારેય કોઈનું ક્યારે પણ અહિત કરવાનો વિચાર આવ્યો જ નથી. વિચાર તો કરો, કેવું નિર્મળ અંતકરણ. ક્યારેય કોઈનું અહિત નહીં. એના જીવની અંદર આ ભાવના હતી. તેથી જ પ્રમુખ સ્વામી મહારાજ જેને મળતા એને પ્રેરણા આપી શકતા. એકવાર જ્યારે કલામ સાહેબ પ્રમુખ સ્વામી મહારાજને મળવા આવ્યા, મળીને જ્યારે નીચે ઉતરતા હતા ત્યારે સંતોએ એમને પૂછ્યું કે સાહેબ, કે હાઉ ઇઝ ઇટ ધેટ યુ રિમેઇન સો એનર્જેટિક?
એન્ડ સો લાઇવલી એન્ડ સો ઇન્સ્પાયરિંગ. તમે કેવી રીતે આટલા બધા સ્ફૂર્તિવાળા આ ઉંમરે પણ અને આટલા બધા સૌને પ્રેરણા આપી શકો છો? એનું રહસ્ય શું છે? તો કલામ સાહેબે હસતા હસતા કહ્યું, આઈ ગેટ ધેટ ઇન્સ્પિરેશન ફ્રોમ પ્રમુખ સ્વામી. પ્રમુખ સ્વામીમાંથી મને પ્રેરણા પ્રાપ્ત કરે છે. કઈ પ્રેરણા? કે પ્રમુખ સ્વામીના જીવન સામે હું જોઉં છું ત્યારે મને દેખાય છે કે એક જ પ્રશ્ન પૂછતા હોય છે, નોટ વોટ કેન આઈ ગેટ, બટ વોટ કેન આઈ ગીવ. ચારે બાજુથી મને શું મળશે એવો પ્રશ્ન નથી હોતો, પણ હું બીજાને શું આપી શકું એ જ પ્રશ્ન હોય છે. અત્યારે દુનિયાની અંદર આપણને એમ છે કે વી બીકમ બિગર બાય ગેટિંગ, બટ એકચ્યુઅલી યુ બીકમ ગ્રેટર બાય ગિવિંગ. કશું પ્રાપ્ત કરીને તમે મોટા થાવ છો એવું નથી, પણ તમે તમારું છે એ બીજાને આપીને તમે મહાન બની શકો છો. એ કે પ્રમુખ સ્વામી મહારાજ નાના બાળકોને જોવે તો એ કહે છે કે હું એને શું આપું, એક સ્માઇલ આપું, એક આશીર્વાદ આપું, કંઈક આપું તો એના મોઢા પર સ્માઇલ આવે. વૃદ્ધને જોવે છે કોઈને શું આપું, કોઈ પણ દુઃખી માણસને જોવે છે તોય પ્રમુખ સ્વામી એવું વિચારે છે કોઈને શું આપું કે આનંદિત થાય, સુખી થાય. વોટ કેન આઈ ગીવ? આ પ્રમુખ સ્વામી મહારાજનું જે જીવન મંત્ર અને જીવન સૂત્ર હતું એની પાછળ એક કમ્પ્લીટ નિર્મળતા હતી. અને આ કેવળ સત્સંગ સમુદાયને લગતો નહોતો કે કેવળ એના ભક્ત હોય કે જે નજીક આવે એની માટે નહોતું. દૂર બેઠેલા હોય, નાત જાતના ભેદ ભૂલી, ધર્મના ભેદ ભૂલી, પ્રમુખ સ્વામી હેઝ રીચ્ડ આઉટ ટુ વન એન્ડ એવરીવન. ઇન 1979 જ્યારે મોરબી ડેમ ડિઝાસ્ટર થયો તે વખતે તત્કાલીન ચીફ મિનિસ્ટર બાબુભાઈ જસભાઈ પટેલે પ્રમુખ સ્વામી મહારાજને ફોન કર્યો કે સ્વામી આવો ડેમ ડિઝાસ્ટર થયો છે, રેડિયો પર આપની એક અપીલ આપો. પ્રમુખ સ્વામી મહારાજની એક જ અપીલથી 1500 સંતો અને સ્વયંસેવકો મોરબી દોડી ગયા. 50 દિવસ સુધી લેશ માત્ર પોતાની સ્વાસ્થ્ય કે સગવડ જોયા વગર સાફ સુફીથી લઈ, બોડીઝથી લઈ, લોકોને જમાડવાથી લઈ, રમઝાનના દિવસે સંપૂર્ણ સૌને ઈદ ઉત્સવ કરવાથી માંડી બધી જ પ્રકારની સ્વામીએ સેવા કરી છે. બીજે દિવાન સાહેબ ખૂબ પવિત્ર, ખૂબ મોટા જ્યુરિસ્ટ અને ભૂતપૂર્વ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ, એમણે એકવાર જાહેર પ્રવચનની અંદર વાત કરેલી કે મેં નાનકડા પ્રમુખ સ્વામી મહારાજને ગારો લીપતા જોયા છે, ગૌશાળાની અંદર છાણ વીણતા જોયા છે, તગારા લઈને સેવા કરતા જોયા છે. લોકોએ પ્રમુખ સ્વામી મહારાજને ચૂનાની ભઠ્ઠીની અંદર સેવા કરતા જોયા છે અને પગેથી ચૂનો ખૂંદતા પણ જોયા છે. સ્વામીશ્રી નાની સેવા હોય, એ પછી શાક ફોલવાની હોય કે સંતોના ધોતિયા ધોવાની હોય, પણ જરા પણ સંકોચ વગર એમને દરેક ક્રિયામાં સેવા કરી છે. એકવાર આણંદમાં જ્યાં ઉતારો હતો તો બાથરૂમનું બારણું બંધ કરીને સ્વામી આખી બાથરૂમ સાફ કરતા હતા. સેવકોએ પૂછ્યું કે સ્વામી આ તો અમે પણ કરી શકીએ. સ્વામી કહે કે આ ટાઇલ્સ થોડી ગંદી હતી અને જે હરિભક્તો હોય એને વ્યવહાર જાજો હોય, એને સાફ સુફીનો સમય ન મળે તો આપણે જે ઘરમાં ઉતર્યા હોય એ ઘરને વિશેષ સારું કરીને આપણે પાછું આપવું જોઈએ. બીજાનું ભલું હતું એના કરતાં સારું એવી જ કરવાની પ્રમુખ સ્વામી મહારાજની જે ભાવના હતી એ નાની ક્રિયામાં દેખાઈ આવે છે. સ્વામીશ્રીનું તમે જીવન જુઓ કે કોઈ પણ ક્રિયા હોય તો કોઈ પણ ભક્ત હોય કે અભક્ત હોય એનો સંપૂર્ણ કાળજી રાખવાનો એનો સહજ સ્વભાવ હતો. એકવાર અમદાવાદમાં સ્વામીશ્રી આવ્યા અને એક યુવાન કિરણ પીઠવા દર્શન કરવા માટે સાયકલ ઉપર એ પોતાના ઘરેથી આવ્યા. સ્વામી નીકળી ગયા હતા, દિલ્હી દરવાજા સુધી પહોંચ્યા હશે. કિરણભાઈ પીઠવા પોતાની સાયકલ ઉપર છેક દિલ્હી દરવાજા સુધી ગયા. અંતરમાં ભાવનાથી કે કદાચ બાપાની ગાડી હોય, ભગવાનનું કરવું, ટ્રાફિક ગાડી સ્વામીની ગાડી ઊભી હતી. આનંદ ઉત્સાહમાં આવીને એ સાયકલ ઉપરથી એને કૂદકો મારીને સ્વામીને પગે લાગવા જ્યારે ગયા અને ધીરે રહીને જ્યારે ઉપર જોયું ત્યારે એને જોયું કે પોતે તો પોતાની સાયકલનું ભાન ભૂલી ગયા હતા. સ્વામીનો એક હાથ એના માથા ઉપર હતો અને ગાડીમાંથી સ્વામીએ બીજા હાથે એની સાયકલ પકડી રાખી હતી, ભલે રખે એની સાયકલ પડી ના જાય. પ્રમુખ સ્વામી મહારાજે આશીર્વાદ પણ આપ્યા છે, પણ સંપૂર્ણ સર્વેનો સંસાર વ્યવહાર પણ પોતે સાચવ્યો છે. નાની સેવા પ્રમુખ સ્વામી ક્યારેય ચૂકતા નહીં. આ જ ભાવનાથી તમે જોઈ શકો છો
કે સ્વામી જ્યારે 90 વર્ષના થયા અને 90 વર્ષની ઉંમરે પણ એકવાર સંતો બધા વીંટળાઈને બેઠા હતા અને સ્વામી પોતાની રીતે જ પોતાની પેન ગોઠવતા હતા, પોતાના ચશ્મા મૂકીને એનું કવર બંધ કરતા હતા અને ધીરે રહીને સ્વામી લાઇટ બંધ કરવા જતા હતા. તે વખતે સંતોએ કીધું કે બાપા, અમે આપના સ્વયંસેવકપણાના પ્રસંગો કહી કહીને અમે થાકી ગયા છે. સ્વામી હસતા હસતા કહે કે પણ હું થાક્યો નથી એમ કરીને લાઇટ બંધ કરી અને ધીરે રહીને સ્વામીએ કહ્યું કે શું થાય, પ્રશ્ન એ છે કે અમને ટેવ પડી ગઈ છે, સેવા કરવાની ટેવ, ભલું કરવાની ટેવ. આ પ્રમુખ સ્વામીને સાહજિક હતું. પ્રમુખ સ્વામી મહારાજ એટલે ભલે 1970ની સાલમાં એક શબ્દ નવો આવ્યો, સર્વન્ટ લીડરશીપ. અ લીડર ઇઝ હી હુ ડઝ નોટ લીડ, બટ અ લીડર ઇઝ હી હુ સર્વ્સ. સેવા કરે તે સાચા નેતા છે. આ કોન્સેપ્ટ 1970માં આવ્યો, પણ જ્યારે 1950ની સાલમાં પ્રમુખ સ્વામીને 28 વર્ષની ઉંમરે જ્યારે સંસ્થાના પ્રમુખ તરીકે શાસ્ત્રીજી મહારાજ એમના ગુરુએ નિમ્યા, તે વખતે નાનકડો એવો ઉત્સવ અને એ આંબલીવાડી પોળ, એમાં 10 બાય 10 ફૂટની એક નાનકડી રૂમ. ત્યારે થોડા ઘણા હરિભક્તોના એઠા વાસણ હતા. પ્રમુખ વળની દિવસે પણ પ્રમુખ સ્વામીએ વાસણ ઉટકતા હતા. જ્યારે વર્ષો પછી સંતોએ કહ્યું કે બાપા, તમને એવું ન થયું કે તમને પ્રમુખ બનાયા અને એ જ દિવસે વાસણ ઉટકવાના? સ્વામી કે પ્રમુખ બન્યા તો ઓછા, સેવક મટી ગયા છે. સેવક તો લાઈફ ટાઈમ. સર્વન્ટ લીડરશીપ કહેતા કે જે સેવા કરે તે મહંત, સેવા કરે તે પ્રમુખ, સેવા કરે એ સંત. પ્રમુખ સ્વામીની રગે રગમાં આ વાત વહેતી હતી અને હકીકતની અંદર આ બાજુ આંબલીવાડી પોળ તમે જુઓ અને ક્યાં લંડનનું મંદિર. દાયકાઓ પછી જ્યારે વિશ્વનું સૌ પ્રથમ વેસ્ટર્ન હેમિસ્ફિયરમાં કોઈ પણ ટ્રેડિશનલ મંદિર થતું હોય તો BAPS હિન્દુ મંદિર એ લંડનનું. અને તે વખતે દુનિયાભરમાં જ્યારે ગુણગાન ગવાતા હતા અને લંડન મંદિરના એ ડોમ નીચે વર્લ્ડ સ્ટુડિયોઝ દ્વારા લગભગ 100થી વધારે જુદી જુદી ચેનલોમાં આ ઇન્ટરવ્યૂ પ્રસાર થવાનો હતો. અને એ ઇન્ટરવ્યૂની અંદર રિપોર્ટરે પ્રશ્ન પૂછ્યો કે વોટ ડુ યુ સી યોર રોલ એઝ અ ગુરુ ઓફ મિલિયન્સ ટુ બી? કરોડોના ગુરુ તરીકે તમે આપની ભૂમિકા કઈ છે? તરત જ સ્વામીએ કહ્યું કે સાહેબને કહો કે પ્રશ્ન સુધારે કે કરોડોના ગુરુ તો એક ભગવાન છે અને અમે તો ફક્ત સેવક છીએ અને સેવક તરીકે અમારી જે ભૂમિકા છે એ સેવા કરવાની અને અમે સેવા કરીએ છીએ. જ્યારે આંબલીવાડી પોળની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતાને સેવક જ માનતા હતા અને 5-5 દાયકા પછી પણ લંડનનું મંદિર થાય અને સ્વામી ક્યારેય સેવક મટ્યા નથી. અને જ્યારે સ્વામીને વહાલથી પૂછવામાં આવ્યું કે સ્વામી આપને શું બનવું ગમે, તો સ્વામી કે સેવક. જેના જીવન મંત્ર સેવક હતો, જેના જીવની અંદર સેવા ભાવના હતી, જેના રગે રગ અને શ્વાસોશ્વાસમાં સેવા હતી, એ પ્રમુખ સ્વામી મહારાજને જ્યારે અંત અવસ્થા ઉપર ડૉક્ટર તેજસભાઈ પટેલ પ્રમુખ સ્વામીને તપાસ કરવા આવ્યા અને તે વખતે છેલ્લા લગભગ 3-4 મહિનાથી સ્વામી અન્ન જ જમ્યા નહોતા, પાણી પણ થોડું પીતા હતા. અને જ્યારે ડૉક્ટરે તપાસ કરી અને સ્વામીને કહ્યું કે સ્વામી કંઈક ફરિયાદ? સ્વામી કે અમારે શેની ફરિયાદ? કોઈ ફરિયાદ નહીં. અને જ્યારે તપાસ પૂરી થઈ અને સ્વામીએ તેજસભાઈને કીધું કે તમે જમીને જજો, અમને કીધું કે ડૉક્ટર સાહેબને જમાડજો. તમે પોતે 3-4 મહિનાથી જમ્યા ના હોય પછી પણ બીજાને જમાડવાનો વિચાર આવે. પોતાનું સંપૂર્ણ ભૂલીને પણ બીજાને સાચવવા, સૌનું ભલું કરવું એ પ્રમુખ સ્વામીનો સિદ્ધાંત હતો. અને એ જો આપણે અપનાવીશું, કદાચ નાની મોટી સેવા પણ કરશું. ડોન્ટ બીકમ કેર સીકર્સ, બીકમ કેર ગિવર્સ. ડોન્ટ બીકમ સિમ્પથી સીકર્સ, બીકમ સિમ્પથી ગિવર્સ. સેવા લેવા કરતાં સેવા આપવાની ભાવના હોવી જોઈએ. આ મહામારીની અંદર પણ, ઘરની અંદર, કુટુંબની અંદર, જ્યાં કામ કરો છો ત્યાં, મિત્ર મંડળની અંદર પણ, પાડોશીઓ સાથે પણ તમે જો સેવા ભાવના રાખીને કંઈક સેવા કરશો તો સૌનું દિલ આપણે જીતી શકશું. કેવી રીતે? નાનું કરેલું પણ કાર્ય આગળ જતાં મોટું થઈને વળતર પ્રાપ્ત થાય જ છે. એ કદાચ કુદરત આપે,
એ કદાચ તમારા મિત્રો આપે, કદાચ કોઈ ના આપે તો અંતે ભગવાન તો આપે જ છે. આ જે પ્રસંગ છે 1870ની સાલનો છે કે એક નાનો યુવાન એ પોતે ભણવાની તકલીફ હતી એટલે એક ઘરથી બીજે ઘર કંઈ કામ શોધવા જતો હશે. 1-2 દિવસની એને ભૂખ હતી, પણ ભૂખ્યો હતો છતાં પણ એના મનમાં હતું કે મારે કામ કરીને મહેનત કરીને કાગળ વધવું છે. એક દરવાજો ખખડાવ્યો એના મનમાં હતું કે હું ખાવા માંગુ. જ્યારે એને દરવાજો ખખડાવ્યો ત્યારે એને એમાં એક રૂપવાન યુવતી આવી. એનું રૂપ જોઈને પોતે શોભીલો પડી ગયો અને ખાવા માંગવાની બદલે એને કીધું કે મને ખાલી પાણી પીવું છે. પેલી યુવતી એ રૂપવાન તો હતી પણ ગુણવાન પણ હતી. એને કીધું કે પણ નક્કી તને કંઈક ભૂખ લાગી છે તો પાણીને બદલે એ ગ્લાસ ઓફ મિલ્ક, એક દૂધનો પ્યાલો લઈને આવી. ઘટઘટાવી ગયો આ દૂધનો પ્યાલો અને પછી ખિસ્સામાં તો કાંઈ હતું નહીં, પણ પોતાનો કક્કો ઊંચો રાખવા માટે એને કહ્યું કે આને કેટલા પૈસા થાય. ત્યારે પેલી યુવતીએ કહ્યું કે મારી માતાએ મને શીખવાડ્યું છે કે સેવા કરવાની સામે કોઈ વળતર માંગવું જોઈએ નહીં. યુવાન નીકળી ગયો, એને જીવનમાં શ્રદ્ધા વધી, પણ વર્ષો વીતી ગયા અને પછી જ્યારે આ યુવતી એક સ્ત્રી બની અને એને એક એવો રોગ લાગુ પડ્યો, રોગ મટે નહીં, ત્યારે એને બોસ્ટન બાજુ કોઈક મોટી હોસ્પિટલની અંદર એને દાખલ કરવામાં આવી. તે વખતે ડૉક્ટર હાર્વર્ડ કેલી, જે બહુ નામાંકિત ડૉક્ટર, જ્હોન હોપકિન્સ મેડિકલ હોસ્પિટલના 4 સ્થાપકોમાંથી એક સ્થાપક, અને એ આ જ્યારે યુવતી કહેતા કે આ બેનની સારવાર કરવા આવ્યા, તરત જ એનું મુખારવિંદ જોઈને એને ખ્યાલ આવી ગયો કે આ જે યુવતીએ જેને મને દૂધનો પ્યાલો આપ્યો હતો એ જ આ યુવતી છે. ખૂબ મહેનત કરી અને ખૂબ દિલથી એને દવા કરી અને આ યુવતી સારી થઈ ગઈ. યુવતી ગભરાતી હતી કે આનું બિલ શું આવશે. ત્યારે ડૉક્ટર હાર્વર્ડ કેલીએ એ બિલમાં લખ્યું પેઇડ ઇન ફૂલ વિથ અ ગ્લાસ ઓફ મિલ્ક, કે એક દૂધના પ્યાલામાં જીવન પાછું પ્રાપ્ત થઈ ગયું. એક સામાન્ય ક્રિયા હશે કે તમે કોઈને દૂધનો પ્યાલો આપો કે પાણીનો પ્યાલો આપો કે ઘરમાં નાની સેવા કરશો તો અંતે કંઈક વળતર તો ભગવાન આપણું ભલું કરે જ છે. કદાચ ભલું ન થાય, આપણને ભલા બનાવે છે. તો પ્રમુખ સ્વામીનો આ બીજાના ભલામાં આપણું ભલું એ કેવળ જીવન મંત્ર નહોતો, એ કેવળ જીવન ભાવના નથી, એ કેવળ પ્રમુખ સ્વામી મહારાજનું એક જીવન નહોતું, પણ ચિરકાળ માટે, એ સમગ્ર માનવ માત્ર માટે સમયાતીત હતો. અક્રોસ ટાઈમ, અક્રોસ જેનરેશન્સ એન્ડ અક્રોસ ધ પીપલ્સ ઓફ ધ વર્લ્ડ. સમગ્ર માનવ માત્ર માટે એક એવો સંદેશો છે કે માનવની અંદર માનવતા પ્રદીપ્ત કરે છે અને ભગવાનનો પણ રાજીપો પ્રાપ્ત કરે છે. ભલે સમગ્ર જીવન એક વાક્યમાં સમાય નહીં, કારણ કે એમનું જીવન અમાપ અને અગાધ હતું, છતાં પણ આ એક સૂત્ર પણ આપણે જીવન સમક્ષ રાખશું તો આપણું જીવન પણ દિવ્ય અને ભવ્ય જરૂર બની શકશે એમના આશીર્વાદથી.